ગાંધીધામ આદિપુરમાં HIV એડ્સ પ્રત્યે જાગૃતિ ફેલાવવા રેલીનું આયોજન કરાયું હતું। ત્યારે નિર્મલા ગજવાણી કોલેજ તાલુકા હેલ્થ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર મનોજ દવે સાહેબ માર્ગદર્શન અનુસાર HIV એડ્સ જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ રેલી ગજવાણી નર્સિંગ કોલેજથી શરૂ થઈ ગાંધી સમાધિએ પૂર્ણ થઈ હતી। હાલ સમગ્ર કચ્છમાં FIART અંતર્ગત કુલ 1080 દર્દીઓ એડ્સની સારવાર લઈ રહ્યા છે। તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ અને ICTC કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યું હતું। આ દરમિયાન રેલીમાં ગજવાણી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિતના अग्रणियों जोड़ाया था। नमस्कार, मेरा नाम निधि शर्मा है और मैं एज ए प्रिंसिपल काम करती हूँ गजवाणी नर्सिंग कॉलेज में। आज हमने एड्स रैली का आयोजन इस कारण किया है ताकि समाज के साथ साथ जो बच्चे हैं, जो युवा पीढ़ी है, उनको भी ये पता चले कि एड्स जो है वो साथ बैठने से, साथ खाने से नहीं होता है। अगर हम एड्स के रिगार्डिंग कोई भी प्रिकॉशंस लेते हैं तो ये आगे समाज में हमारे लिए योगदान रहेगा और आगे जो है वो लोगों में ये चीज़ें नहीं बढ़ेंगी। कुछ पिछले वर्षों में जो एड्स के केसेस हैं वो डे बाय डे इंक्रीज हो रहे हैं और जिसका कारण है कि हमारा समाज इसके लिए जागरूक नहीं है। तो इस रैली का मुख्य उद्देश्य पूरी रामबाग टीम के साथ हमारा यही है कि लोगों को जागरूक बने और एड्स से हमारा भारतवर्ष बचा रहे। धन्यवाद। હું સુરેશ ચૌહાણ ડિસ્ટ્રિક્ટ સ્ટ્રેટેજી ફોર HIV એડ્સમાં ક્લિનિકલ સર્વિસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને ખાસ કરીને આપણે વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આ રેડ રિબિનનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ રેડ રિબિન છે એ 1991ની અંદર એક ડ્રામા કંપની જેનું નામ છે વિઝ્યુઅલ એડ્સ ફોકસ અને એ કંપની દ્વારા સર્વપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદથી UN યુનાઇટેડ નેશન્સ સંસ્થા દ્વારા એને માન્યતા આપવામાં આવી છે અને ત્યાર પછી આ રેડ રિબિનનો ઉપયોગ સર્વત્ર થવા લાગ્યો છે અને આ રેડ રિબિન એટલે HIV એડ્સની જાગૃતતા અને બચાવ માટેનું પ્રતીક છે અને જેના સંદર્ભમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જે રેડ રિબિન બાંધે છે એનો અર્થ એવો થાય છે કે પોતે HIV પ્રત્યે સજાગ રહેશે અને બીજા લોકોને પણ સજાગ કરશે। આ એનો મુખ્ય ઉદ્દેશ છે અને આ જ રીતે એને નાકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પણ આપવામાં આવે છે। જ્યારે આ વખતનું થીમ છે ટેક ધ કેર રાઇટ્સ। આ વખતનું થીમ છે અને જેના દ્વારા એટલે કે આપણી જે છે બચાવ એ આપણો અધિકાર છે અને એના સંદર્ભની અંદર આ ઉપયોગ કરવામાં આવ્યો છે ને દર વખતે નવા થીમ દ્વારા વિશ્વ એડ્સ ડે નિમિત્તે અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે। હું ડૉક્ટર દીપ ઠક્કર FIART સેન્ટર આદિપુર રામબાગ ખાતે કામ કરું છું અને આજે વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે HIV અવેરનેસ રેલી યોજવામાં આવી, જેમાં નિર્મલા નર્સિંગ કોલેજ, ICTC ગાંધીધામ તાલુકા હેલ્થ ઓફિસ અને ડાબકુના સહયોગથી વિવિધ કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું અને રેલીને અનુલક્ષીને અવેરનેસ ફેલાવવા માટે કામ કરવામાં આવ્યું। એડ્સ જે એક ગંભીર રોગ છે જેની અવેરનેસના કારણે અવેરનેસ ઓછી હોવાના કારણે વધારે ફેલાય છે, તેની અવેરનેસ માટે આજે કામ કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા કે HIV કેના દ્વારા ફેલાય છે અને કેના દ્વારા નથી ફેલાતું અને HIVના પેશન્ટ સાથે કોઈ ભેદભાવ ન થવો જોઈએ એની ખાસ અવેરનેસ આજે રેલી દ્વારા કરવામાં આવી। હું ડૉક્ટર દિનેશ સુતરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ગાંધીધામ। આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામ, શ્રીમતી નિર્મલા ગજવાણી નર્સિંગ સ્કૂલ, ICTC રામબાગ અને ડાબકુના સહયોગથી આજે એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નર્સિંગ સ્કૂલથી શરૂ કરીને આ રેલી ચોસઠ બજાર થઈને ગાંધી સમાધિ ખાતે પૂર્ણ કરવામાં આવેલી છે।